નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો બે ભયંકર વાવાઝોડા આવી રહ્યા છે અને ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર પણ સામે આવ્યા છે અને મિત્રો વિવિધ પ્રકારના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આવનારા 15 દિવસોમાં બે વાવાઝોડા ત્રાટકશે। આ વખતે મિત્રો ચોમાસું સમય કરતાં વહેલું રહેશે। જો કે ચોમાસું બેસતાની સાથે જ સતત વાવાઝોડા આવવાના છે તેવી મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને આવનારા મિત્રો 15 દિવસોમાં બે વાવાઝોડા સક્રિય થવાના છે। એટલે કે મિત્રો આવનારા 15 દિવસનો સમયગાળો બહુ જ ભારે રહેવાનો છે, જેમાં મિત્રો પહેલું વાવાઝોડું 25 મેના રોજ બનવાનું છે। જો કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર 25 મે દરમિયાન ગરમીનો પારો બહુ જ ભારે રહેશે, પરંતુ મિત્રો ત્યારબાદ આવશે જોરદાર વાવાઝોડું, જે મિત્રો 25 મેના રોજ બંગાળની ખાડીમાં બની રહ્યું છે। હમણાં જ મિત્રો તેની અસર થોડા દિવસો પહેલાં આપણને જોવા મળી હતી। તેની મિત્રો ખાસ કરીને અસર આપણને મુંબઈમાં ભારે જોવા મળી હતી અને તેનું ભારે પણ મિત્રો નુકસાન થયું હતું। પણ બધા મિત્રોને એવું લાગી રહ્યું હશે કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે તે ગુજરાતમાં કેવી રીતે અસર કરશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે પહેલાંના સમયગાળામાં અને હવેના સમયગાળામાં કંઈક અલગ ફેરફાર જોવા મળે છે અને હવામાનમાં પણ મિત્રો ફેરફારો જોવા મળતા હોય છે। તો મિત્રો તેની કંઈ પણ અસર થઈ શકે છે, એટલે કે મિત્રો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો બીજા વાવાઝોડાની વાત કરીએ તો મિત્રો બીજું વાવાઝોડું 10 જૂનના રોજ અરબ સાગરમાં બનવાનું છે અને તેની અસર મિત્રો ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે મિત્રો તેની અસર જોવા મળી શકે છે। જો કે મિત્રો તેને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે કે આ 15 દિવસના સમયગાળા દરમિયાન, જો કે ત્યારે મિત્રો વેકેશન અત્યારે પણ ચાલી રહ્યું છે, તો બહાર જવાનું ટાળજો, જેથી કરીને મિત્રો તમારે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામ બાદ રિચાર્જના ભાવમાં થઈ શકે છે મિત્રો વધારો। ભારતમાં મિત્રો ચૂંટણીની મોસમ ચાલુ છે। લોકસભા ચૂંટણી બાદ મિત્રો મોબાઈલ બિલ મોંઘા થઈ જશે। જો કે મિત્રો ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। જો કે આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે। જો કે મિત્રો રિપોર્ટ્સનું માનીએ તો પોસ્ટપેડ અને પ્રીપેડ પ્લાન્સમાં પણ મિત્રો વધારો થશે। ઉપરાંત મિત્રો ઇન્ટરનેટ પ્લાન પણ મિત્રો પહેલાં કરતાં મોંઘા થઈ શકે છે। મોબાઈલ રિચાર્જમાં મિત્રો ઓછામાં ઓછો 25% વધારો થશે। એટલે કે મિત્રો ટેલિકોમ કંપનીઓનું એવું કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ વપરાશકર્તાની સરેરાશ આવક વધારવાના ઉદ્દેશ્યથી લેવામાં મિત્રો આવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો દર મહિને મળશે 5000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે નિવૃત્તિ પછી પણ, એટલે કે મિત્રો 60 વર્ષની પછી પણ તમે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો, તો મિત્રો તમે તે મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે, એટલે કે મિત્રો આ યોજનામાં તમે મેળવી શકો છો, જેનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો મિત્રો તમે મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો મિત્રો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં મિત્રો 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટુના શોખીન હવે સાવધાન થઈ જજો, કેમ કે મિત્રો યુપીના પૂર્વાંચલના 10 જિલ્લામાં ટેટુ બનાવ્યા બાદ 50 લોકોને HIV પોઝિટિવ થયા છે। જો કે મિત્રો વારંવાર એકની એક સોય વાપરવાથી સ્કિન કેન્સર, ઇન્ફેક્શન, HIVનું જોખમ અને સ્કિન એલર્જી થવાની મિત્રો શક્યતાઓ રહેતી હોય છે। તમે મિત્રો જ્યારે ટેટુ કરાવવા જાઓ ત્યારે મિત્રો ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ,
ત્યારે તમે ખાતરી કરો કે તે મશીનની નીડલ એટલે કે મિત્રો સોય બદલે છે કે નહીં. જો કે મિત્રો બને ત્યાં સુધી મેળામાં કે છૂટાછવાયા જગ્યાએ ઉપર ટેટુ પડાવો ત્યારે લાયસન્સ ધારક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ મિત્રો ટેટુ બનાવવું જોઈએ. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માનતા ન ફળી તો મંદિર સળગાવ્યું. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ જીયાણા ગામમાં મિત્રો આવેલા 3 મંદિરમાં આગ લગાડવામાં આવી હતી. જો કે મંદિરો સળગાવી નાખનાર આરોપી માજી સરપંચ હોવાનું મિત્રો સામે આવ્યું છે. તેણે કોઈ માનતા માની હતી અને ઘણો સમય સુધી માનતા ન ફળતા તે ગુસ્સે ભરાયો અને તેથી તેણે મંદિરોમાં આગ લગાડી તોડફોડ કરી હોવાનો મિત્રો પોલીસે પૂછપરછમાં કબૂલાત કરી હતી તેવો મિત્રો દાવો સામે આવ્યો હતો. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો દર મહિને 3000 રૂપિયાનું પેન્શન. ખેડૂતોને મિત્રો પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને મિત્રો પેન્શન આપવામાં આવે છે, જેને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. 18 થી મિત્રો 40 વયની જૂથના ખેડૂતોને યોજનામાં મિત્રો અરજી પણ કરી શકે છે. જ્યારે આ ખેડૂતો 60 વર્ષના થાય છે ત્યારે મિત્રો સરકાર લાભાર્થીઓને ખેડૂતોના ખાતામાં દર મહિને મિત્રો 3000 રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે. મિત્રો સારી વાત તો એ છે કે જો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે તો મિત્રો તેમના ખાતામાં 5000 રૂપિયા જમા કરવામાં આવે છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીનો પૂર જોશમાં મિત્રો પ્રચાર અને પ્રસાર પણ ચાલી રહ્યા છે. એવામાં મિત્રો ખેડૂતો આશા રાખીને બેઠા છે કે ચૂંટણીના માહોલ વચ્ચે સભાને સંબોધન કરતા દેવા માફીનો મુદ્દો સામે આવે અને ખેડૂતોની આશાઓ છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતો માટે મિત્રો પાક વીમા યોજના અને દેવા માફીને લઈ મોટા સમાચાર છે. જે મિત્રો ખેડૂતો 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે. જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો આગામી આવી રહેલી એટલે કે મિત્રો ચાલી રહેલી લોકસભાની ચૂંટણીઓ જેમાં મિત્રો ખેડૂતોના પાક વીમા અને પ્રશ્નનું સમાધાન કરવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે મિત્રો આવો આદેશ, જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો જેવી આશા રાખીને બેઠા છે કે દેવા માફ કરવામાં આવે તેનો મિત્રો મુદ્દો ઉઠાવવામાં આવે. તમને મિત્રો શું લાગે છે કે ગુજરાતમાં ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતોમાં સરકારનો શું જવાબ છે? 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યની સહાયની ચૂકવણીને લઈ મિત્રો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મિત્રો કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. જેમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલમાં મિત્રો સરકારે લેખિતમાં જવાબ આવ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો, જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાયની ચૂકવણીની માંગણી કરી હતી. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700.42 કરોડની માંગણી કરી હતી. જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નહોતી મિત્રો. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે. પાન કાર્ડ ધારકોને લઈ મોટા સમાચાર એ આવ્યા છે, જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે જો પાન યુઝર્સ નિર્ધારિત સમયમાં તેમના અકાઉન્ટના આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો મિત્રો કાર્યવાહી કરવામાં આવશે. આવકવેરા વિભાગે મિત્રો કહ્યું હતું કે જો કરદાતાઓ 31 મે સુધીમાં તેમના પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો ટીડીએસની ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ તે પછી કાર્યવાહી કરવામાં આવશે. આવકવેરાના મિત્રો નિયમો મુજબ જો પાન બાયોમેટ્રિક આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો મિત્રો લાગુ દરના બમણા દરે ટીડીએસ મિત્રો કાપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ મિત્રો ટેક્સીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કરદાતાઓ તરફથી ઘણી ફરિયાદો પણ મળી રહી છે, તેમને મિત્રો નોટિસ પણ મળી હતી. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.